હજી થોડી આવે દીકા આવશે પણ વાર છે આપણે જો મારવા ના આવે છે ને એમ તો કરી આવે છે આપણે મેરેજ માં જવાનું ચાલે ત્યારે તને જાવું કા જો મમ્મા રેડી થઈ ગઈ સાહેબ હાલો તારે પણ આવે છે આપણે આયા ઓલું કહેવાય મારી વાત સાંભળ આપણે આયા ઓલા પાર્સલ વાળાની દુકાન છે ને ઓફિસ ત્યાંથી લેતું જવાનું છે હા હું તો સબ્જી લઈને આવી ત્યાં તા બધા ધમાલ કરતા હતા આજ તો ભાઈને સ્કૂલે ન જાવું ને એટલે જો હું થયું નાકમાં દુખતું હતું પેટમાં દુખતું હતું અને હું ગઈ હતી સબ્જી લેવા એટલે હું તો આવી ને ત્યાં તો રોડ ઉપર ગૂંથો તો બાય બે ટીવી જો તો ના બધા લપ કરતા હતા પછી તો મને કે મેમ ને મેસેજ કર કે મને મીરને વધારે પેટમાં દુખે જો આમ જ ઘા કરે આઈ કાર્ડ નો પછી તોડી નાખી છે આઈ કાર્ડ જો બહુ તોફાન કરીશ ને તો પછી સર્વિસ થઈ જાહે વેલાને હજી તો સ્કૂલે થી આવ્યા ભેગા વર્તાઈ ગયો તાર મેરેજ માં આવું છે નીયુ ને બધા આવે છે અયાંશ ને બધા તાર આવવાનું છે મેરેજ માં હા જો મેં તાર કુર્તો ની કાઢ્યો છે મારા દીકરાનો કુર્તો ની હું બતાવું મમ્મી એ પીળો ડ્રેસ પહેર્યો છે તાર પીળો કુર્તો પહેર્યો છે કે મરૂન પહેરવો છે હા હે જો ભાઈ આ કુર્તો મારા મીરુભાઈ અત્યારે પહેરજો મરૂન કલર નો કુર્તો કે પીળો પહેરો તાર મેરેજ માં નથી આવું આ તો હાલો મીર ને નથી આવું હાલો હું તાર પપ્પા બે જાય હાલ રાહી તારે તો ક્યાં આવવાનું જ છે દીદી ને લઈ જવાની માં દીકાન લઈ જવાનું હાલ આવતો લોહી પાણી જેવું જ ને પણ ખા ને તો ઘાટું લોહી થાય એ આટલું બધું ખાલી એક વસ્તુમાં જ આવે એક વસ્તુમાં જ આવે લોહી ખાવ ને તો બને નો ખાવ તો નો બને લોહી ઈ એટલામાં આઈ હું વાગ્યું ઘડીક વારમાં નખ મોટા મારા બાપા જેવડા નખ કર્યા છે આમ જો નખ રાક્ષસ જેવા હાલ માં દીકરા હાલ હાલ તો ગોઈડાન મોડું થાય છે બધા નિયમ ને બધા નીચે ગાડીઓ લઈને આવે છે વેલા લેતો હોય ભાઈ બહુ તોફાન કરીશ ને તો પડશે હાલ માં દીકરા તૈયાર થઈ જવાનું